નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વહાલા બાળકો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં યુનિટ 2 LMBB લર્ન મોર બી બ્રાઇટરમાં એક્ટિવિટી 1 થી 3નો અભ્યાસ કરીશું. સૌપ્રથમ એક્ટિવિટી 1 જોઈએ. એક્ટિવિટી 1, લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધ પોયમ. સાંભળવાની, પઠન કરવાનું અને કવિતાનો આનંદ માણવાનો છે. વેનેવર આઈ સી, જ્યારે પણ હું others taller than me, મારા કરતાં વધારે ઊંચા લોકોને જોઉં છું, I feel that I am small, મને લાગે કે હું નાનો છું. And I wish I were tall, અને હું ઈચ્છું છું કે હું લાંબો હોઉં. Whenever I see, જ્યારે પણ હું someone overtakes me, કોઈને મારાથી આગળ નીકળતા જોઉં છું, I wish my legs were longer, હું ઈચ્છું કે મારા પગ વધુ લાંબા હોય. To carry me faster, મને ઝડપથી લઈ જવા. Whenever I hear, જ્યારે પણ હું સાંભળું છું, Oh, your friend is such a dear, ઓ, તારો મિત્ર કેટલો વહાલો છે. I feel like asking why, શા માટે, મને પૂછવાનું મન થાય. And it makes me cry, અને મને રડવું આવે છે. Then comes my mother, પછી મારી મમ્મી આવે છે. Who says don't bother, જે કહે ચિંતા ના કર. I love you my dear, હું તને ચાહું છું વહાલા. The words I am happy to hear, આ શબ્દો સાંભળી હું ખુશ થાઉં છું. હવે એક્ટિવિટી 2 જોઈએ. See the picture and study the information. ચિત્ર જુઓ અને માહિતીનો અભ્યાસ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને બુર્જ ખલીફાનું ચિત્ર આપેલ છે. હવે બુર્જ ખલીફા વિશે માહિતી મેળવીએ. બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. બુર્જ ખલીફા વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. ઇટ ઇઝ સ્કાયસ્ક્રેપર ઇન દુબઈ. તે દુબઈની ગગનચુંબી ઇમારત છે. ઇટ હેઝ 163 ફ્લોર્સ. તેને 163 માળ છે. ઇટ્સ હાઇટ ઇઝ 827.8 meters and 2722 foot. તેની ઊંચાઈ 827.8 મીટર અને 2722 ફૂટ છે. It is the tallest man-made structure in the world. તે વિશ્વની સૌથી મોટી માનવી દ્વારા બનાવેલી ઊંચી ઇમારત છે. Its base is 3,33,100 square feet. તેનો પાયો 3,33,100 સ્ક્વેર ફીટનો છે. It has the longest water supply line. પાણી પુરવઠાની સૌથી લાંબી લાઇન તેમાં છે. It has the longest lifts. તેમાં સૌથી લાંબી લિફ્ટ છે. Its cost of construction was $1.5 billion. તેના બાંધકામની કિંમત $1.5 અબજ હતી. It is the most expensive building. તે સૌથી મોંઘી ઇમારત છે.
Say whether the following sentences are true or false on the basis of the above text. Write T or F in the brackets given against each sentence. વાક્યો ખરા છે કે ખોટા તે નક્કી કરો. દરેક વાક્યની સામે આપેલા કૌંસમાં સાચા માટે ટી અને ખોટા માટે એફ મૂકો. 1. The tallest building in the world is Burj Khalifa. True. 2. It is the smallest building in Dubai. False. 3. No other building has so long water supply line as the Burj has. True. 4. Its lift system is the longest one in the world. True. 5. Its cost was higher than any other building in the world. True. Activity 3 જોઈએ. Look at the pictures and complete the sentences using the correct words. પિક્ચર જોવાના છે અને તેના પરથી આપણે 3 ડિગ્રીમાંથી જે જવાબ સાચો આવતો હોય તે પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. અહીં પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રીની ખાલી જગ્યા પૂરવાની છે. અહીં આપણને 3 શબ્દ આપેલ છે: સ્મોલ, સ્મોલર, સ્મોલેસ્ટ. સ્મોલ જે પોઝિટિવ ડિગ્રી દર્શાવે છે, સ્મોલર એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી અને સ્મોલેસ્ટ જે સુપરલેટિવ ડિગ્રી દર્શાવે છે. અહીં એમાં જોઈએ સેકન્ડ બોક્સ ઇઝ, તો જે બીજા નંબરનું બોક્સ છે જે સૌથી નાનું છે તો અહીં આપણે લખીશું સ્મોલ. બી થર્ડ બોક્સ ઇઝ ખાલી જગ્યા ધેન ફર્સ્ટ બોક્સ. હવે ખાલી જગ્યા પછી ધેન આપેલ છે એટલે આપણને ખબર પડી જશે કે આ કમ્પેરેટિવ ડિગ્રી દર્શાવે છે તો ER વાળો જવાબ આવશે. થર્ડ બોક્સ ઇઝ જે ત્રીજું બોક્સ છે જે ફર્સ્ટ બોક્સ કરતાં નાનું છે તો અહીં આવશે સ્મોલર. સી સેકન્ડ બોક્સ ઇઝ ધ ખાલી જગ્યા ઓફ ઓલ ધ બોક્સીસ. હવે જો ખાલી જગ્યાની આગળ ધ હોય તો જવાબમાં સુપરલેટિવ ડિગ્રી જ આવે એટલે કે સ્મોલ એ સુપરલેટિવ ડિગ્રીની પાછળ EST લગેલ હોય છે. જે બીજા નંબરનું બોક્સ છે જે બધા બોક્સ કરતાં નાનું છે. 2. અહીં પણ થીક, થીકર અને થીકેસ્ટ આપેલ છે. The apple tree does not have ખાલી જગ્યા ટ્રંક. હવે અહીં એમ કહે છે કે જે સફરજનનું ઝાડ છે તેને થીક એટલે જાડું એટલે કે જાડું થડ નથી. તો અહીં દેખાય છે સૌથી પાતળું થડ આપણને સફરજનના ઝાડનું દેખાય છે તો અહીં આવશે થીક. બી the trunk of the mango tree is ખાલી જગ્યા than the apple tree. કેરીના ઝાડનું થડ તે મેંગો ટ્રીના ઝાડના થડ કરતાં જાડું છે એટલે અહીં આવશે થીકર. સી the banyan tree has the ખાલી જગ્યા trunk of all the trees. સૌથી જાડું થડ જે બનિયાન ટ્રીનું છે તો અહીં આવશે થીકેસ્ટ. 3. શોર્ટ, શોર્ટર, શોર્ટેસ્ટ. એ અર્ણવ ઇઝ શોર્ટ બોય. બી આદિત્ય ઇઝ ધ ખાલી જગ્યા બોય ઇન ક્લાસ. તો આદિત્ય જે છે તે ક્લાસમાં સૌથી નાનો છે તો અહીં આવશે શોર્ટેસ્ટ. સી યુવરાજ ઇઝ ખાલી જગ્યા ધેન અર્ણવ. યુવરાજ એ અર્ણવ કરતાં નાનો છે તો શોર્ટર. વિદ્યાર્થી મિત્રો અહીં
યુનિટ 2ની એક્ટિવિટી 1થી 3નું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.